શું મિત્રો તમે ક્યારે રામાપીરનો ચમત્કાર જોયો છે? તો મિત્રો સંજેલીમાં રામાપીરનું ભવ્ય મંદિર 9 માળનું બનાવવામાં આવ્યું છે અને આહાડી સુદના બીજના દિવસે સંજેલીમાં લાખો ભક્તોની ભીડ જોવા મળી છે. તો મિત્રો વિડીયોને અહીંયાથી આપણે ચાલુ કરીશું. તો મિત્રો દાહોદ જિલ્લામાં આવેલું સંજેલી 9 માળનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને મિત્રો આહાડી સુદ બીજના દિવસે લાખો ભક્તોની ભીડ રામાપીરના મંદિરે જોવા મળી છે. તો મિત્રો તમે શું અત્યાર સુધી રામાપીરના દર્શન અને આ સંજેલીની મુલાકાત, રામાદેવ પીર મંદિરની મુલાકાત તમે લીધી છે? જ્યાં મિત્રો વિડીયો અંત સુધી જોજો, વિડીયોમાં તમને પૂરેપૂરી જાણકારી મળવાની છે. તો મિત્રો વિડીયોને અહીંયાથી આપણે ચાલુ કર્યો અને મિત્રો આ રીતનું તમને કંઈક સંજેલી તરફ મંદિર તરફ જવાનો બીજના દિવસે વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં ભીડ હોય છે. એટલે મિત્રો આ દૂર પાર્કિંગ કરીને ગાડી જવું પડે છે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોમાં તમે. અને મિત્રો ભીડ તમને કેટલી બધી, અને અહીંયા પાર્કિંગ પણની સુવિધા કરવામાં આવી છે. તો મિત્રો હવે આપણે આગળ વધીશું અને રામાપીરના દર્શન કરાવીશું. તો મિત્રો જોઈ શકો છો વ્યૂ કંઈક તમને આ રીતનો જોવા મળે છે. અને મિત્રો ફાઇનલી સામે છે રામાપીરનું મંદિર, જે 9 માળનું બનાવવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા પાર્કિંગની સુવિધા કરેલી છે. તો મિત્રો તમે અહીંયા પાર્કિંગ કરી શકો છો તમારું વાહન. તો મિત્રો અહીંયા આપણે આગળ વધીશું. તો મિત્રો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરની ખૂબ જ નજીક. અને મિત્રો હવે આપણે દર્શન કરવાનું, અહીંયાથી તમને હું દર્શન કરાવીશ. તમે પણ ઘરે બેઠા દર્શન કરી રહ્યા હોય તો આ વિડીયોના માધ્યમથી તમારા મિત્રો અને તમારા ફેમિલી સાથે શેર કરી દેજો, જેથી આવતી બીજે રામાપીરના દર્શન કરવા સંજેલી આવવાનો પ્લાનિંગ બનાવી રહ્યા હોય તો મિત્રો વિડીયોને શેર કરી દેજો. વિડીયોમાં એક સારી અમથી કોમેન્ટ કરી દેજો, જય રામાપીર લખી દેજો. તો મિત્રો આટલું બધું પબ્લિક તમને જોવા મળે છે સંજેલી ધામ રણુજા રામાપીરના દર્શન કરવા માટે. તો મિત્રો જોઈ શકો છો તમે, જે સંજેલી 9 માળનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં મિત્રો બીજના દિવસે લાખો ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. તો મિત્રો જોઈ શકો છો તમે, આ રીતનો કંઈક વ્યૂ તમને જોવા મળે છે. મિત્રો હવે આપણે ઉપર જઈશું અને ઉપરથી તમને રામાપીરના દર્શન કરાવીશું અને નીચેનો વ્યૂ તમને બતાવીશું. તો મિત્રો જોઈ શકો છો વ્યૂ કંઈક તમને આ રીતનો જોવા મળે છે. મિત્રો મોટું બોર્ડ લગાવેલું છે રામાધણીનું. તો મિત્રો આ મંદિરની લોકેશનની વાત કરીએ તો મિત્રો દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકામાં આવેલું સંજેલી રામાપીરનું મંદિર, એટલે કે 9 માળનું સંજેલી રામાપીરનું મંદિર બનાવવામાં આવ્યું છે. તો મિત્રો વ્યૂ કંઈક તમને ઉપરથી આ રીતનો ફાઇનલી જોવા મળી જશે. અને મિત્રો અહીંયા આવતા જ તમને ઘણો બધો સુકૂન થશે અને અનુભવ પણ એક અલગ થશે. તો જોઈ શકો છો કઈ તમે ભક્તો ઉમટી વળ્યા છે દર્શન કરવા માટે સંજેલી. તો મિત્રો અહીંયા દરેક પગથિયે અને દરેક તમને ચાલતા કંઈક નવો અનુભવ થાય છે. તો મિત્રો જોઈ શકો છો તમે, અને રામાપીરના દર્શન પણ તમે કરી શકો છો. મિત્રો જોઈ શકો છો વ્યૂ અને ભક્તોનો આનંદ. તો મિત્રો જો આ ઉપરનો વ્યૂ કંઈક તમને આ રીતનો જોવા મળે છે. અને મિત્રો હવે આ રામાપીરના જે પ્રતિમા છે તેમના પણ મિત્રો તમે દર્શન કરી શકો છો. તો મિત્રો તમને આ રીતની રામાપીરની પ્રતિમા જોવા મળે છે. અને મિત્રો અહીંયા તમને આ રીતના દર્શન થાય છે. તો મિત્રો અમને તો બહુ જ ખૂબ જ સારું લાગ્યું. તમે પણ જાઓ અને તમને પણ આનંદ માનો. તો મિત્રો હવે તમને ઉપરના દર્શન થઈ ગયા હોય તો હવે મિત્રો આપણે નીચે જઈશું અને નીચેનો ભક્તોનો બહુ માનીશું. તો મિત્રો જોઈ શકો છો તમે, આ રીતનું 9 માળનું મંદિર બનાવવામાં આવ્યું છે. તો મિત્રો કંઈક તમને આ રીતની પબ્લિક, એટલે કે બીજના દિવસે તમને મોટી સંખ્યામાં વધારે પબ્લિક તમને જોવા મળે છે. મિત્રો આડા દિવસે જાઓ
તો ઓછું પબ્લિક તમને જોવા મળશે, પણ બીજના દિવસે લાખો ભક્તોની ભીડ ઉમટી પડતી હોય છે. તો મિત્રો જોઈ શકો છો ભક્તોની ભીડ, અને મિત્રો વ્યૂ કંઈક તમને આ રીતનું જોવાનું મળી જાય છે. તો મિત્રો જોઈ શકો છો તમે વિડીયો, અને તમારા ફેમિલી સાથે પણ શેર કરી દો અને કોમેન્ટ કરી દો જય રામાપીર. તો મિત્રો વિડીયોને અહીંયાથી સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો, અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય રામાપીર, જય માતાજી.